નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદે ખેડૂતોને રડાવ્યા મોટો મેઘતાંડવ। વર્ષ 2026 થી ગેસ સિલિન્ડર મોંઘો થયો। આજથી મિત્રો લાગુ થશે 4 મોટા ફેરફાર। 1 તારીખથી સીએનજી પીએનજી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો। ખેડૂતો માટે ખુશખબર, કૃષિ મંત્રીની જાહેરાત। ગુજરાત સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય। બધા પ્રૂફ એક કરવા મળશે મોટો નિર્ણય। રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી હવે નહીં ચલાવવામાં આવે। નવા વર્ષે ફાસ્ટેગ યુઝર્સ માટે મોટી રાહત। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટી અપડેટ। સાધન ખરીદવા માટે સરકાર આપશે 50,000। 2026થી આ 10 વસ્તુઓ મળશે બિલકુલ મફત। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં વરસાદે ખેડૂતોને રડાવ્યા। હવે જોવા મળ્યો મોટો મેઘતાંડવ। મિત્રો, છેલ્લા 3-4 દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગુજરાતના ખેડૂતો માટે પણ ચિંતાજનક સાબિત થયું છે। રાજ્યમાં અત્યારે કડકડતી ઠંડી વચ્ચે અચાનકથી હવામાનમાં પલટો આવતા માવઠાનું સંકટ ઊભું થઈ ગયું છે। હજુ પણ ગયા મહિના દરમિયાન માવઠું પડ્યું હતું, જેના કારણે ખેડૂતોનો મગફળી અને કપાસના પાકને ભારે મોટું નુકસાન થયું હતું અને સરકાર દ્વારા પણ સહાય ચૂકવવામાં આવી હતી। ત્યારે અત્યારે રવિ સિઝનમાં પણ ફરી એકવાર માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે અને ખેડૂતોનો અત્યારે રવિ સિઝનનો પાક પણ અત્યારે બગડવા ઉપર પહોંચી ગયો છે। જીરું અને ચણાનો પાકને અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં પણ વરસાદી છાંટા પડતા અત્યારે ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અત્યારે ભારે ડહોળાઈ ગયેલું જોવા મળ્યું છે। બુધવારે રાજકોટ, પડધરી, ધોરાજી, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। ત્યારબાદના બીજા મોટા સમાચાર। વર્ષ 2026થી ગેસ સિલિન્ડર મોંઘો। મિત્રો, અત્યારે તમામ ગૃહિણીઓ માટે મોટા સમાચાર। નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ મોંઘવારીનો આંચકો લાગ્યો છે। સરકારે 19 કિલોગ્રામ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં અત્યારે 111 રૂપિયાનો જબરદસ્ત વધારો ઝીકી દીધો છે। આ વધારો આજથી અમલમાં આવ્યો છે અને આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ, નાના વ્યવસાયો માટે અત્યારે ખર્ચમાં વધારો થશે। જેમાં દિલ્હીમાં 19 કિલોગ્રામ એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1691 રૂપિયા પર પહોંચી ગઈ છે। આ અગાઉ તે માત્ર 1580 રૂપિયા હતી। જ્યારે ગુજરાતમાં પણ અત્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર જે 15 કિલોનો હોય છે તેની કિંમત અત્યારે 850 રૂપિયા હતી, પણ હવે સરકાર દ્વારા તેમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે 2026થી એલપીજી ગેસ સિલિન્ડર દરેક વ્યક્તિને મોંઘો મળવાનો છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। આજથી થશે 4 મોટા ફેરફાર। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત સાથે જ સરકાર દ્વારા ઘણા બધા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે। જેમાં 1 જાન્યુઆરીથી પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની અત્યારે સરકારે જે મર્યાદા કરી હતી તે પૂર્ણ થઈ ગઈ છે। જો લિંક ન થયું હોય તો સૌપ્રથમ તમે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવો, નહીતર તમારું પાન કાર્ડ સરકાર દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે। ત્યારબાદ તમારા બેન્કિંગને લગતા તમામ નિર્ણય અત્યારે બંધ થઈ જશે। આનાથી આરટીઆઈ, બેન્કિંગ અને સરકારી યોજનાઓ પર અસર પડશે। યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો પણ કડક થશે। સિમ વેરિફિકેશન કડક થશે। જ્યારે વોટ્સઅપ, ટેલિગ્રામ જેવી એપ્સ પણ થતા ફ્રોડની સેવાઓ સરકાર દ્વારા રોકવા માટે અત્યારે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। 1 તારીખથી સીએનજી પીએનજી પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો વધારો। 2026ની શરૂઆત સાથે સરકાર દ્વારા કેટલા બધા નિર્ણયોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે, જેમાં દેશભરમાં સીએનજી પીએનજીના ભાવમાં પણ સરકારે મોટો ફેરફાર કર્યો। સીએનજીના ભાવમાં કેટલો ઘટાડો થયો છે તેના વિશે વાત કરીએ તો આ નવી કિંમત 1 જાન્યુઆરી 2026ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગઈ છે। આ સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર દેશભરમાં સીએનજીના ભાવ આશરે
₹3નો ઘટાડો સરકારે કર્યો અને લોકોને રાહત આપી. જ્યારે વિવિધ શહેરોમાં અલગ અલગ ભાવ અત્યારે જોવા મળી શકે છે. જ્યારે પીએનજીના ભાવમાં પણ 0.70 પૈસાનો ઘટાડો સરકારે કર્યો છે અને લોકોને રાહત આપી છે. જ્યારે ડીઝલના ભાવમાં સરકાર દ્વારા માત્ર 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી અત્યારે લોકોમાં ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે ખુશખબર, કૃષિ મંત્રીની જાહેરાત. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું છે કે કૃષિ એ દેશની અર્થતંત્રનું કરોડરજ્જુ છે. તેથી ખેડૂતોને તેમની આવક વધારવા અને તેમને સુરક્ષિત રાખવા માટે યોગ્ય સમયે સસ્તા અને ગુણવત્તાયુક્ત ખાતરો મળે તે જરૂરી છે. તેમણે માહિતી આપી છે કે ખાતર નિયંત્રણ આદેશ 1985 હેઠળ નકલી અથવા હલકી ગુણવત્તાવાળા ખાતરોનું વેચાણ પ્રતિબંધ છે અને તેના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી પણ સરકારે કરવામાં આવશે. આ તમામ નિર્ણયો અત્યારે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લઈને લેવામાં આવ્યા છે, જેની જાહેરાત કૃષિ મંત્રી એક કાર્યક્રમને સંબોધતા દરમિયાન કરી હતી. ત્યારબાદના મોટા સમાચાર. સરકાર આપશે ₹50,000 સુધીની સહાય. દેશના નાના વેપારીઓ માટે એક મોટી ખુશખબર. જો તમે શહેરી પર વેચાણ કરતા હો, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારના પોર્ટેબલ દુકાન ચલાવતા હો, તો હવે સરકાર તમને ₹50,000 સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે. આ લાભ પીએમ સ્વાભિમાન યોજના હેઠળ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જેમાં કોઈ પણ મધ્યમ વર્ગના અથવા નીચલી કક્ષાના વ્યક્તિને સરકાર દ્વારા ₹50,000ની સહાય કોઈ પણ ગેરંટી વગર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, જેથી તે વ્યક્તિ પોતાનો ધંધો શરૂ કરી શકે અને આગળ વધી શકે. ત્યારબાદના મોટા સમાચાર. બધા પ્રૂફ એક કરવા પડશે. જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. જ્યાં જન્મ પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેકવાર લોકો સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડ્સમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે. માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય. ત્યારબાદના કોઈ પણ દસ્તાવેજને આધારે જન્મ તારીખની ગેરંટી નક્કી થતી નથી. તેથી સરકાર દ્વારા તમામ બધા પ્રૂફ સરકારી છે તેમાં એક સરખી જન્મ તારીખ જળવાય તે માટે સરકારે અત્યારે લોકોને આગ્રહ કર્યો છે. ત્યારબાદના મોટા સમાચાર. રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી નહીં ચાલે. રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો પર ઓછું વજન અને અપૂર્ણ રેશન મેળવવાની ફરિયાદો વધતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતના નાગરિકોને મળતા ઘઉં, ચોખા, દાળ, ખાંડની જથ્થાની પારદર્શિતા લાવવા સરકાર સક્રિય બની છે. લાંબા સમયથી ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સુધારાની દિશામાં પગલું લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી રેશન વિતરણની પ્રક્રિયામાં વિશ્વસનીયતાઓમાં વધારો થશે તેવી અપેક્ષા છે. ગોડાઉન સ્તરે તોલમાપની નવી વ્યવસ્થા અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે રેશનિંગનો જથ્થો ગોડાઉનની જગ્યાએ દુકાનદારોની હાજરીમાં તોલીને આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. અગાઉ કાગળ ઉપર દર્શાવેલ પ્રમાણપત્ર અને હકીકતમાં મળતા વજન વચ્ચે તફાવત હોવાની ફરિયાદો સામે આવી હતી. બેગ ફાટેલી હોવાને કારણે વજન ઘટતું હોવાની પણ સમસ્યા નોંધાઈ હતી. નવી પદ્ધતિ આ પ્રકારની ગેરરીતિઓને અટકાવવા માટે પ્રયાસ કરશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. નવા વર્ષે ફાસ્ટેગ યુઝર્સને લઈને મોટી રાહત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ 1 જાન્યુઆરી 2026થી નવા ફાસ્ટેગની અમલીકરણની જાહેરાત કરી છે. NHAIએ કાર, જીપ, વાહન માટે નવો ફાસ્ટેગ જારી કરી સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત આપી છે. 1 ફેબ્રુઆરી 2026થી વાહનો પર લાગુ ફરજિયાત વ્હીકલ પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો હેતુ એ છે કે આનો ઉદ્દેશ્ય એક્ટિવિટી પછી ડ્રાઈવરોને થતી મુશ્કેલી અને બિનજરૂરી હેરાનગતિને દૂર કરવાનો છે.
સરકાર દ્વારા ફાસ્ટેગને લઈને અત્યારે ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે જીપીએસને આધારે તમારો ટોલ તમારા એકાઉન્ટમાંથી ઓટોમેટિક સરકાર દ્વારા ચૂકવી લેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે બધા પ્રૂફ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જે 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે અને આ રકમ સીધી ખેડૂતોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. નવા વર્ષ પર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે 2026ના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાની અપેક્ષા છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ પણ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. દેશભરના લાખો ખેડૂતોને આશા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો શક્ય તેટલી વહેલી તકે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર સરકાર કરે, પરંતુ ખેડૂતો અત્યારે 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સાધન ખરીદવા પર મળશે 50,000 રૂપિયાની સહાય. સાધન સહાય યોજના એટલે કે ખેડૂતોને ખેતી માટે કેટલાક સાધનો ઉપર સહાય આપવામાં આવી રહી છે.